રોજ રોજની હા ગોરિયું જમવામાં શું બનાવું? એ મમ્મી જમવામાં શું બનાવું હું આજે? કાશ્મીરી પુલાવ. અરે આઈનો ખાઈ લો ની કાશ્મીરી પુલાવ ની ક્યાં ગયો હવે? આઈ બનાવી દે છે એ ખાઈ લો. હવે તમારા હાટુ થઈને હું મારે કાશ્મીર જાઉં પુલાવ બનાવવા. આઈનો છે એ દાબી લેજો. હા. આવા મમ્મા નખરા બહુ જાજા. સાના મુના દાબી લેજો. માં દીકરો બે. આ છોકરાને જાવું છે લગનમાં અને જોની ગોરિયું છે આવા કુર્તા એવા પહેરવા જોઈએ. ઘડીક થતા ઓલું કાઢ દે મમ્મી, ઘડીક થતા ઓલું કાઢી દે, કેટલું કાઢી દેવું. ના એક તો આપણાથી એવું નીકળે નહીં. અને એને જોઈએ ઘડીક થતા આ દે ઓલું દે. એને લગનમાં જાવું લે. લાડવા એને ખાવાનું હોર્યું આપણે. એ ભગવાન હારું છું હું બચી ગઈ બાપા. એ જો હવે કાશ્મીરી પુલાવ બનાવવાનું કેન્સલ કરી નાખ્યું. હા. એન પપ્પાએ બચાવી લીધી બાપા. એના પપ્પા ને છોકરો બે જવાના છે લગ્નમાં ને ડોહીને તો હું મેગી કરીને ખવડાવી દઈ. આપણે કઈ માથાકૂટ નહીં. નકર કાશ્મીરી પુલાવ હાટુ થઈને મારે હું કાશ્મીર ત્યાં જવું પડે ને. ત્યાં થોડું ત્યાં આપણાથી અહીંયા થાય આપણે કાશ્મીરી પુલાવ. હા. એટલે આપણે કઈ માથાકૂટ ન રહે. કહીએ ને એ ડોહીને તો કાશ્મીરી પુલાવ ખાવો લે. કાંઈ વાંધો નહીં. આજ તો હવે બસી ગઈ. કાલ જોયું જાય બીજું કહીએ. હા. એન પપ્પાને બે લગ્નમાં જાય ને એટલે આપણે હવે બસી ગયા કાશ્મીર જવા હાટુ. નકર હું થોડી ત્યાં એકલી જઈ શકું. એક તો નાનકડી જાન આપણી. અને હું ત્યાં કાશ્મીર કેમ જઈ શકું બેન? મારાથી તો બિલકુલ ન જવાય. હું ખાલી આ માંગરોળનો રોડે હું નથી જોઈ શકતી એકલી બિલકુલ ન જઈ શકું બાપા. ને કાશ્મીર કેમ છે જાઉં? ક્યાં આવ્યું કાશ્મીરમાં? એક પુલાવ હાટુ થઈને કાશ્મીર જવાય આપણાથી નહીં? કાંઈ ન જોઈ શકીએ હો બાપા આપણે. હું તો બિલકુલ ન જઈ શકું. હું તો ખાલી રોડે નહીં ટપી શકું. એના પપ્પા મને હાથ પકડીને રોડ ટપાડે ને તોય થાય બેન. હા. આપણે તો હાહરામાં આવ્યા ને એ પહેલા પ્લાન સેટ કરીને જો 1 થી 30 વર્ષ સુધી મા બાપે હાથવી લીધી એટલે આપણી કામ પતામ થઈ ગયું. એટલે બે આપણે કઈ ઉપાધિ જ નહીં કે 1 થી 1 સાલની હતી તેથી 30 વર્ષ સુધી મા બાપે હાથરાવા ને પછી 30 વર્ષની થઈ એટલે મા બાપે ત્યાંથી ધકેલી દીધી. ને પછી 30 વર્ષ પછી 60 વર્ષ સુધી ધણી આઈસવી અને 60 વર્ષની થઈ ગઈ પછી આપણે કઈ ચિંતા તો ન રહી. પછી હવે મોદીજી હાથવે છે ઈ પેન્શન આપણે આપે ને એટલે આપણે કમાવાની કાંઈ જરૂર નથી. એ ખાઓ પીઓ મોજ કરો. આવી મજા કિરણ હોય? આ કિરણને જ આવી મજા હોય. બસ આપણે જિંદગીમાં મોજ જ કરવાની, બીજું કાંઈ નહીં. કમાવો બવાળું કાંઈ નહીં. એ સમજો અજાય એ તારે પેન્શન આવ્યું કે નથી આવ્યું? હા આજ પહેલાથી મોદીએ મોકલ્યું કે નથી મોકલ્યું મને કઈ ખબર નથી. હા હું આ ભગવાનની માળા કરતી હોય ને એ બીજે ક્યાંય ધ્યાન ન રાખું ને એટલે નકર આની તેની કરતી હોય ને તો બધી ખબર પડે. પણ હમણાં મને ખબર નથી. એ તારે પેન્શન આવી ગયું સમજો? હે આવી ગયું? હાય હાય અમર ગયા મને નહીં કીધું હોય પેન્શન. હા આજ તો મારે છે ને ઓફિસે જવું પડશે. તઈએ હું આ ભગવાનની માળામાં રહું ને તો ઈ ખાઈ જાય કૂતરીના પેટના. હા હાય હું તો જોઈ આવું જીરી. હો મારે જઈને પૂછવું છે સાહેબને મારું પેન્શન કેમ ન થયું? હા આપણે તો અરે ભગવાન સાહેબ મારું પેન્શન કેમ ન થયું હજી સુધી? હું તો વાટ જોઈને બેઠી છું ને તમે મારું પેન્શન ખાઈ ગયા છો. ધ્યાન રાખજો હું મોદીને સીધી કઈ. હા ને મને જરાય નહીં ગમે. હા મારું પેન્શન પહેલાથી હોવું જોઈએ. કેટલી વાત જોઈને થાકી ગઈ પણ પેન્શન નથી આપતા. આ 60 વર્ષ થઈ ગયા હવે કઈ કમાઈ હગ્યા આપણે? તમે પેન્શન ખાઈ જાવ તી અમારા માન કરીને એક તો બિસ્તાળો ઓલો આપે હે ને છોકરાએ આપતા નથી વાપર જરાય. 1 રૂપિયો નથી આપી શકતા. એ જણાના કામ જ જણા અમે તો. ને હવે મોદી આપે તો હવે તમે ધ્યાન રાખજો. ખાઈ જતા નહીં તમે. હા હા હવે પાછી પેલી મને ધ્યાન રાખજો ને ફોન કરજો. હા નહીં નાનકડો ફોન છે મારી પાસે. હા એમાં મેસેજ કરી દેજો ને. હા હું બીજા કોકને જોડાવી લઈ. મને આવડતું તો નથી, હું વભણ છું. હા તો ધ્યાન રાખજો. હાલો હું જાઉં. હા એ ભગવાન ખાવામાં ન્યા ઓફિસે જઈને હાવ થાકી ગઈ બેન. એ સમજો બેન. હા હું ગઈ હતી આપણી ઓફિસે. કીધું આપણી કતરાઈ આવી. તઈએ કીધું ને મેં મારું પેન્શન આવ્યું એ દેતા નથી લે મરી ગયા. તઈએ આપણી કતરાઈ નાખો હારી પૈકનો. હવે તો કીધું કે મોબાઈલમાં છે ને મેસેજ મોકલી કે આપને ખબર ન પડતી હોય ને એટલે તો ઈ ખાવાના બાના કાઢતા હોય. હા તમને બધીને ખબર પડે, મને તો કઈ ખબર ન પડે. મેં જિંદગી હતી ભણવાનું ટાણું હતું ને તઈ સમજુ બેન મેં તો છે ને બોરસ ખાધા ને બસ પોદરા ઉઈડા. હા ગાયનું સાણ મેં ભેગું કરતા ને પેલા મારા બાની બધે ન્યા ગોંદરામાં રાખતા સાણનું 1000 કી ને આપણે ગામડામાં 1000 કી એટલે ઈ હિજારો રાખતા ને ગાયનું ગોંદરામાં હોય ને ઈ સાણ ભેગું કરીને આપણે મેરવવાનું ઈ હિજારો રાખતા. હા તે પોદરા ઉઈડા. ત્યાંમાં ભણવામાં કઈ ધ્યાન ન દીધું ને હવે ઇંગ્લિશ કઈ આવડતું નથી એટલે આપણે ક્યાંથી ખબર પડે એટલે આ બધા એનો લાભ ઉઠાવી લે આપણો. તઈએ હા એ સમજ બેન તમને ખબર છે ઓલી નિશાની છોકરી પાસે આવી. હા હું કામ કારણથી આવી આપણે કેમ ખબર પડે? આપણે પણ પંચાયત કરવા ન જવાય. પાછી તો ઉપાડો લઈ લઈએ બેસી. હા હાલ આપણે બે જઈએ બેન ખુશિયારી. પાડો વિશે તો આપણે જે ધર્મ તો નિભાવવો પડે ને બેન. હા હા હાલ આપણે ખુશિયારી જાય. હાલ સમજો બેન જોજે કેવી છે વાઈના પેટની છે ને. હા હું તમને કહેતી હતી કે ન્યા ન જવાય બાપા. ઈ છે વાઈના પેટ લેતી કેવી પડે? પોતાની છોકરી આવી પાછી તો લેતી પડે આપણી. હા બાધે પોતે આમાં
ને આપણે કેવી બોલવા માંડી હું એ પછી ખાધી જાવેરી નથી ખબર છે હા એ હંભરાવી દીધું બેસ્યા વાતું થાય આ તો પાડોશી હોય તો આપણે થોડીક વાર આપણે એને એમ થાય કે ભાઈ સુખ દુઃખમાં સાથ દઈએ પણ આ લાયક નથી એવી હા બેય માં દીકરી એવી જ છે તઈએ તો પાછી મરી ચાલો હવે વિડિયાનું બધું પેકા હા ઉતરી ગયા આપણા વિડિયા ને તમે બધા હવે હું જોઉં છું પ્લીઝ ગાઈસ આટલી મહેનત કરું છું હું જીરીક લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું આટલું મહેનત કરીએ તો થોડુંક તો તમે સબસ્ક્રાઇબ કરી દો કે ન કરી દો નાની બેન સમજીને થોડુંક સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો અને ગમે તો 2-4 જણાને શેર પણ કરી દેજો ચાલો હવે મળીએ નવા વિડિયોમાં ત્યાં લગન જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય